મણકાધાર ગાંગેચા ખાતે સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। માળિયાહાટી તાલુકાના ગાંગેચા ગામે આવેલા સોનલમાનું ધામ ખાતે ભવ્ય ભક્તિભાવ ભોજન પ્રસાદી સાથે ધામધૂમપૂર્વક સોનલમાની 101મી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી સોનલ ભક્તોના દર્શન અર્થે મણકાધાર ખાતે જોવા મળ્યો હતો ઘસારો। મણકાધાર ખાતે મેળા જેવા માહોલ સાથે અનેક નામી અનામી કલાકારોની ઉપસ્થિતિમાં સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સાથે સાથે મહાઆરતીમાં પણ લોકોનો ઘોડાપૂર ઉમટ્યું હતું અને માહોલ સોનલમય બન્યો હતો। સ્થાનિક વિકલાંગ ટ્રસ્ટના બાળકોને ખાસ આમંત્રણ આપી ભજન ભોજન અને પ્રસાદ અર્પણ કર્યા હતા। જેકેસી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના ગામ માળિયા। અત્યારે માણકાધારની ધરતી ગાંગેચાની ધરતી પર મોનલમાની ધરતી ઉપર આજે મોનલ બીજનો ભવ્યથી ભવ્ય ઉત્સવ છે। ભક્તજનો આવે છે, પ્રસાદ ભોજન આનંદ માણે છે। માતાજીને ત્યાં દિવ્યથી દિવ્ય યજ્ઞ ચાલુ છે, હોમકારમાં સત્કાર્ય આજે હોનલ બીજના દિવસે અહીંયા ચાલુ છે। અને જય સોનલ। મારું નામ શૈલેષભાઈ પંડ્યા છે। હું કેશોદથી આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થામાંથી આવું છું। અમે દર વર્ષે અહીંયા બીજ નિમિત્તે આ લોકો આઈમાં અમને અહીં જમવા માટે બોલાવે છે। અમારા બાળકોને પ્રેમથી જમાડે છે અને દર વર્ષે અમારા બાળકો જમે પછી એ લોકો ચાલુ કરે છે। તે બદલ અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। માણકાધામ નિવાસે આજ રોજ સોનબાઈમાં બીજ નિમિત્તે માણકાધામના મંદિરે સોનબાઈમાંની બીજનો આજ આમ તો 100ની બીજી બીજ સાહેબમાંની પણ આ જગ્યા ઉપર માણકાધામ મુકામે આજે 24મી બીજ ઉત્સવ આપણે આ જગ્યાએ કરીએ છીએ। ત્યારે જમણ આઈમાન એવી ઈચ્છા છે કાયમી માટે કે ડાયા તો બધે જમાડે છે, બધી જગ્યાએ છે ઉત્સવ થાય છે અને જમે છે, પણ આઈમાન ઘણા સમયથી એવી ઈચ્છા છે કે ભાઈ મંદબુદ્ધિના બાળકો જે પ્રભુજી છે એને જમણવારથી શરૂઆત પહેલા કરે છે, પછી બીજા બધાની હરિહરની પંગત પડે છે। જોકે આમ તો કાયમી હરિહરની પંગત આડે દિવસે પણ ચાલુ છે, ચા પાણી હરિહર આવ્યા અને પ્રસાદી। પણ આજે આપણે કેશોદથી સાહેબને કીધું કે સાહેબ તમે મંદબુદ્ધિના બાળકોને આઈમાનો ઈચ્છા છે કે જમાડો માટે લઈ આવો। સાહેબ બંને આવ્યા છે, સાહેબનો પણ થોડો આભાર, ખૂબ ખૂબ આભાર।